નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, અષાઢ વદ 11 સોમવાર, તારીખ 21/7/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:07 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:24. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે રોહિણી. મિત્રો, આજનો દિવસ શુભ છે. કોઈ પણ કામ કરવા માટે આજનો દિવસ શુભ ગણાય. આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સંબંધોને મીઠાશ આપીને ચાલશો તો જીવન સહેલું થશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને આજના જન્મેલા બાળકો સંબંધ મજબૂત રીતે બાંધી જાણશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. શરીરમાં જ્યારે પિત્તનું પ્રમાણ વધી જાય ત્યારે શેરડીનો શુદ્ધ રસ પીવો જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજના ઉપાયમાં બહુ સરસ વિચારધારા છે. દરેક માણસને સુંદરતા વાલી હોય છે, પણ સુંદરતા પામતા પહેલાં માણસે સુંદર બનવું પડે છે. માણસ ફક્ત ચહેરાથી સુંદર છે તો એ નહીં ચાલે. સ્વભાવથી સુંદર બનવું પડે. તો સુંદરતા પામતા પહેલાં સુંદર બનવાની કોશિશ કરજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ તમારે થોડી સાવધાની રાખીને ચાલવું પડે. આજે કોઈ નવા કામની શરૂઆત થઈ શકે છે, પણ આજે તમારે વાદ વિવાદ અને કલેશ કંકાસથી દૂર રહેવાનું છે. આજે નવું કરવાના વિચારો આવશે, નવું સર્જન કરવાના વિચારો આવશે. ચોક્કસ આપણે એની પર અમલ કરી શકીશું. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ પોતાનું આરોગ્ય સાચવવાનું છે. અને મિત્રો, આરોગ્યને લગતી આજે તમને સલાહ મળવાની છે ઘરના વડીલો તરફથી. એને માનજો, તમારું સ્વાસ્થ્ય તરત સુધરી જશે. આજે કાર્યક્ષેત્રમાં પણ સંભાળીને આગળ ચાલશો, ધીરજ રાખીને ચાલશો તો જીવનમાં ચોક્કસ મક્કમતાથી આગળ વધી શકાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે એની પર ધ્યાન આપશો, એને સંભાળીને આગળ લઈ જશો તો જીવનમાં સારી સફળતાઓ મળે. પણ મિત્રો, આજે એક નાનકડી ભૂલ તમારા સામાજિક સંબંધોને ઊંધા પાટે ચડાવી શકે છે. તો આવી કોઈ સામાજિક ભૂલ કરતા નહીં તો મુશ્કેલીઓ વધે. આજે ધારેલું કામ આગળ વધારવા માટે ધીરજ રાખવી જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. કર્ક રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે, ગેરસમજથી દૂર રહેવાનું. આજે કોઈની પણ સાથે વાતચીતમાં કંઈક ખરાબી આવે તો વાદ વિવાદથી દૂર થજો, હટી જજો. આજે થોડુંક ધ્યાન તમારા આર્થિક પાસાઓને મજબૂતી આપી જાય. આજનો શુભ રંગ સિલ્વર. સિંહ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. આજે વેપારમાં કોઈ નવી યોજના તમે જોડી શકો છો ને એના કારણે તમારા ખર્ચા વધી શકે છે. આજે ગૃહસ્થ જીવનમાં મધુરતા જાળવી રાખશો તો જીવન જીવવાની મજા આવશે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે વાણી, વર્તન અને વ્યવહારથી તમે લોકોના દિલ જીતી શકશો અને ધારેલા કામ પૂર્ણ કરી શકશો. આજે આવક જાવકના પલ્લા પણ જળવાતા દેખાય છે, તો આ બાબત પણ આપણા માટે ફાયદાકારક રહે. આજનો શુભ રંગ ગુલાબી. હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી.
અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. તમારા નિર્ધારિત કામો તમે સમયસર આગળ વધારીને એને પૂરા કરી શકશો. ઘણા સમયથી ચાલતા વારસાગત સંપત્તિના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈ નવા વ્યક્તિને મળવાનું થતું દેખાય છે. નવી ઓળખાણ કામની નીકળે. આપણે ભવિષ્યમાં એનો ઉપયોગ કરી શકીએ, એનાથી મોટી રાહત આપણને મળી શકે. આજે બપોર પછીના કોઈ નાનકડા સમાચાર તમારી બેચેની વધારી શકે છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે શેર સટ્ટાને લગતા પ્રશ્નોમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. આજે જે લોકો પોતાના કેરિયરને આગળ વધારી રહ્યા છે એ લોકોએ થોડી ધીરજ રાખીને ચાલવું, તો એક મજબૂત પરિસ્થિતિ સાથે તમે આગળ વધી શકશો. આજે સ્વજનોનો સહકાર તમને ઘણો સપોર્ટ કરી જાય. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખીને આગળ ચાલવાનું, તો ઘણા બધા અઘરા કામોને પૂરા કરીને તમે આગળ વધી શકશો. મકર રાશિવાળા માટે પણ આજે કોઈક નવા વ્યક્તિની મુલાકાત થાય અને એ મુલાકાત આપણા માટે લાભકારક સાબિત થાય. આજનો શુભ રંગ આસમાની. કુંભ રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, પ્રવાસ ફળદાયક સાબિત થાય. પ્રવાસથી આજે તમને આર્થિક બાબતમાં કંઈક નવા રસ્તાઓ દેખાતા થાય અને એની પર ચાલવાથી તમારું આર્થિક પાસું તમે પ્રબળ બનાવી શકો. આજે તમારા જૂના પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ આવવાથી તમને મોટી રાહત રહે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા જે લોકો નોકરી કરે છે એ લોકોએ આજે અવરોધોનો સામનો કરવો પડે. આજે બપોર પછીના સમયમાં કોઈ અગત્યના કામમાં ધ્યાન આપજો. ધીરજ રાખીને ધીમા પગલે સફળતા તરફ આગળ વધશો તો કામમાં સફળતા મળશે. તો મિત્રો, ચોકસાઈ રાખીને ચાલશો તો ચોક્કસ આજે તમને સફળતા પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.